મહેસાણામાં વધુ એક સરકારી કચેરી સામે કોર્ટે કાઢ્યું જાપ્તી વોરંટ। મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાની ઓફિસ સીલ કરાઈ। વિજાપુરના જંત્રાલ રાધુપુરા એપ્રોચ રોડ માટે 2008માં જમીન સંપાદન કરાઈ હતી। જો કે ત્યારથી કેટલાક ખેડૂતોને વળતર ન અપાતા વિજાપુર કોર્ટે હુકમ કર્યો અને ઓફિસ સીલ કરવામાં આવી છે। આમ મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 2 સરકારી કચેરીને કોર્ટે સીલ માર્યો છે। આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, 2 દિવસમાં બીજી કચેરી જેને સીલ મારવામાં આવ્યું છે, શું આખું કારણ જાણવા મળી રહ્યું છે? આખી ઘટના શું છે? મહેસાણા જિલ્લામાં ખેડૂતોને વળતર ના આપતા જે સરકારી કચેરી છે તેને સીલ મારવાનો સિલસિલો યથાવત છે, ત્યારે વધુ એક કચેરીને સીલ મારવામાં આવશે। મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાની જે કચેરી છે તેને સીલ મારવામાં આવ્યો હતો। જંત્રાલનો રાધાપુર નો એપ્રોચ રોડનું 2008ની અંદર જમીન સંપાદન કરવામાં આવી હતી, પરંતુ 2008થી જે ખેડૂતોને વળતર મળવું જોઈએ તે વળતર નહોતું મળવું, જેને લઈને ખેડૂતો કોર્ટમાં ગયા હતા। કોર્ટના હુકમ બાદ પણ જે કચેરી છે તેને વળતર ના આપતા આખરે કોર્ટે કચેરીને જપ્ત વોરંટ કાઢ્યું હતું ને ત્યારબાદ કોર્ટના જે કર્મચારી છે તે પહોંચ્યા હતા, ખેડૂતો સાથે કચેરી ઉપર પહોંચ્યા હતા અને કચેરીની જે બાંધકામ શાખાની ઓફિસ છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે। કહી શકાય કે મહેસાણા જિલ્લામાં ગરવી ડેમની ઓફિસ બાદ વધુ એક જિલ્લા પંચાયતની કચેરીની ઓફિસને સીલ મારવામાં આવ્યો છે, એટલે લગાતાર 2 દિવસથી મહેસાણાને સરકારી કચેરીને સીલ મારવાનો સિલસિલો યથાવત છે। જી હારૂન, આભાર આપનો તમામ માહિતી બદલ।